આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી માથેની લખેલી સુવાર્તા 13મો અધ્યાય નવા કરારમાં માથેની લખેલી સુવાર્તા 13મો અધ્યાય અને આપણે વાંચીએ તેની પહેલી કલમથી લઈને તેની 9મી કલમ સુધી માથથી 13 1 થી 9. તે દાડે ઈસુ ઘરમાંથી નીકળીને સમુદ્રના કિનારે બેઠો અને અતિ ઘણા લોક તેની પાસે એકઠા થયા માટે હોળી પર તે ગળી બેઠો અને સર્વ લોક કિનારે ઊભા રહ્યા અને દૃષ્ટાંતમાં તેણે તેઓને ઘણી વાતો કહી કે જુઓ વાવનાર વાવવાને બહાર ગયો અને તે વાવતો હતો ત્યારે કેટલાક તીર રસ્તાની કોરે પડ્યા એટલે પક્ષીઓ આવીને તે ખાઈ ગયા અને કેટલાક પથ્થરવાળી ભોય પર પડ્યા જ્યાં ઘણી માટી ન હતી અને તેને માટેનું ઊંડાણ ન હતું માટે તે વહેલા ઉગી નીકળ્યા પણ જ્યારે સૂરજ ઉગ્યો ત્યારે તે ચીમણાઈ ગયા અને જળ નહીં હોવાથી તે સુકાઈ ગયા અને કેટલાય કાંટાના જાળામાં પડ્યા ને કાંટાના જાળાએ વધીને તેને દાબી નાખ્યા અને બીજા સારી ભોય પર પડ્યા ને તેઓએ ફળ આપ્યા કેટલાક 100 ગણા ને કેટલાક 60 ગણા ને કેટલાક 30 ગણા. જેને સાંભળો અને કાન છે તે સાંભળે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન એવું કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વર પિતાનું વચન સાંભળીએ કે જેથી કરીને આપણે હૃદયમાં ઉતારી શકીએ અને વિશેષ કરીને આપણે એને ગ્રહણ કરીને પ્રમાણે ચાલનાર બનીએ કે જેથી કરીને ઈશ્વરનો આશીર્વાદ આપણે પર ઉતરે અને આપણા આકાશના રાજ્યના અને આ પૃથ્વીનું વતન જે છે એના વારસદાર છે. હાલેલુયા. સૃષ્ટિની શરૂઆતમાં જ્યારે ઉત્પત્તિના પુસ્તકની અંદર આપણે વાંચતા હોઈએ છીએ ત્યારે પ્રભુ એક એવો શબ્દ બોલે છે કે અજવાળું થાવ અને ચારે તરફ અંધારું હતું અને પ્રભુ શું કીધું અજવાળું થાવ અને એ સમયે અજવાળું એ થઈ ગયું. ભાઈ તમે વાંચતા વાંચતા આગળ વધો તો પ્રભુ પૃથ્વીને કહે છે કે પૃથ્વી તારી અંદર જે બધા બીજ છે, જે ફળ છે, જે શાકભાજી છે એને કે તું ઉગાય કે છે અને પછી એ ભૂમિ જે છે એ પ્રમાણે એ શાકભાજી અને ફળફળાદી અને લીલોતરી એ બધું ઉગાવે છે. ત્યાર પછી પ્રભુ સમુદ્રના પાણીને આજ્ઞા કરે છે. સમુદ્રના પાણીને કહે છે કે ખૂબ જીવજંતુઓને પેદા કર અને પાણી જે છે એ ખૂબ જ જીવજંતુને એ પેદા કરે છે. પ્રભુ શું બોલતા ગયા અને એ પ્રમાણે એ કામ થતું ગયેલું. બહુ ધ્યાનથી ઈશ્વર વચન સમજતા રહેજો. પ્રભુનો એક ખાસ સેવક સુલેમાન રાજા કે જેમને દાઉદના વારસદાર તરીકે દાઉદ પછી રાજગાદી જે છે મળી. હવે આજે સુલેમાન હતા હજુ તો રાજાના પદ પર બેઠેલા જ છે અને એવામાં એવું થયું કે એમને એકવાર સ્વપ્નમાં ઈશ્વરે દર્શન આપ્યું અને સ્વપ્નમાં દર્શન આપીને ઈશ્વરે એવું કીધું કે સુલેમાન તું માગ કે છે, તું મારી પાસે શું ચાહે છે, તું માગ અને તું જે માગીશ એ હું તને આપીશ. અને સ્વપ્નની અંદર આ બધી વાતો બની રહેલી છે અને સુલેમાન એવું કહે છે કે પ્રભુ તમારી દયા અમારી પર કેટલી બધી છે કે છે કારણ કે તમે તો મારા પિતા દાઉદને રાજા બનાવ્યા અને હજુ બી તમારી કૃપા અમારી પર છે. તમે મને પણ રાજા બનાવ્યો અને પણ તમારા લોક તો અગણિત લોકો છે, કેટલા બધા લોકો છે, આટલા બધા પણ રાજા છું. આ તમારી કૃપા ઓછી છે કે હજુ તમે તમારી પાસે મને કશું માગવાનું કહો છો. તો પ્રભુ આ લોકો એટલા બધા છે કે મારાથી દેખરેખ ના રખાય, એક રાજા તરીકે હું કામ ના કરી શકું. તો પ્રભુ તમે મને છે ને વિવેક બુદ્ધિ આપો કે છે, એવી સમજ બુદ્ધિ આપો કે જેથી કરીને હું આ લોકોને ચલાવી શકું, હું આ લોકોનો ન્યાય કરી શકું, આ લોકોને દોરી શકું. એવી રીતે સુલેમાન રાજાએ ઈશ્વર પાસે વિવેક બુદ્ધિ માંગી. બુદ્ધિ અને વિવેક બુદ્ધિમાં ફરક છે. બુદ્ધિ એટલે ઘણી બધી પ્રકારનું જ્ઞાન હોય, પણ વિવેક બુદ્ધિ એટલે એવી બુદ્ધિ કે જેની અંદર સમજણ સમાયેલી છે.
કે ક્યારે કઈ જગ્યા પર કેવી બુદ્ધિને વાપરવી, ક્યારે કઈ જગ્યાએ બોલવું, ક્યારે કઈ જગ્યાએ શાંત રહેવું, આ બધું જે શીખવાડે એને વિવેક બુદ્ધિ કહેવાય છે. તો વિવેક બુદ્ધિ માગી અને ઈશ્વર બહુ ખુશ થઈ ગયા. અને ઈશ્વરે સુલેમાનને કીધું કે તે તારા માટે લાંબુ આયુષ્ય ના માગ્યું, તે તારા માટે ધન દોલત ના માગી, તે કશું જ ના માગ્યું કે છે, પણ તે તો મારા લોકો માટે માગ્યું કે છે, એટલે કે હું તને બધું આપીશ. અને આ સુલેમાન જે છે એમને ઈશ્વરે પુષ્કળ જ્ઞાન આપ્યું. અને બાઇબલ એવું નોંધે છે કે સુલેમાન જેવા જ્ઞાની પુરુષ આજ સુધી ના એની પહેલાં કે ના એના પછી કોઈ પેદા થયો છે. બોલો, એની પહેલાં પણ નહીં અને પછી પણ નહીં. તેઓ અદ્ભુત જ્ઞાની આ સુલેમાન જે છે એ પેદા થયા. ઈશ્વર આ લોકોને ચલાવવા માટે એમણે વિવેક બુદ્ધિ જે છે એ માગી. એમણે ઘણું બધું સંશોધન કર્યું. એમણે વનસ્પતિઓનું સંશોધન કર્યું, કઈ વનસ્પતિની અંદર કયા ગુણતત્વો સમાયેલા છે. એમણે અલગ અલગ બાબતોનું બધું સંશોધન કર્યું, જેમ વૈજ્ઞાનિકો કરે છે એવી રીતે એમણે બધા સંશોધનો કરીને ઘણું બધું શોધી કાઢ્યું. એમણે ઘણા બધા સૂત્રો લખ્યા, એમણે ઘણા બધા નીતિ વચનો લખ્યા એમણે. અને પુષ્કળ જ્ઞાન જે છે એ આ સુલેમાનની પાસે હતું. એ સુલેમાને એ સમયે મિસર દેશનો જે રાજા ફારૂન તરીકે ઓળખાતો હતો એની દીકરી સાથે લગ્ન પણ કર્યા. અને એ જમાનામાં આજે મિસર દેશ એટલે સમજો કે મહાસત્તા, લોખંડને પીગળાઈ દે એવું સૈન્ય બળ એ લોકોનું. અને સુલેમાને એની બુદ્ધિ દોડાવી અને ફારૂનની દીકરી સાથે જ લગ્ન કરી દીધું કે ભવિષ્યમાં ફારૂન હુમલો તો ના કરે, એના તરફથી તો શાંતિ જ. અને આ ફારૂન રાજાએ ગેઝર નામનો એક પ્રદેશ હતો, એની પર વિજય મેળવ્યો અને સુલેમાનને આપી દીધું. પલ્લામાં આપ્યું, એટલે કે જ્યારે છોકરી વળાવતા જે માતા પિતા આપે છે, જેને લોકો દહેજ કહે છે. દહેજ એ છે કે જ્યારે કોઈ માગે છે, પરંતુ આ પલ્લું એટલે કે જેને માતા પિતા પોતાની ખુશીથી સમજી વિચારીને આપે છે ને પલ્લું કહેવાય. સામેવાળા માગીને લે એટલે દહેજ કહેવાય, પણ જ્યારે સામેથી માતા પિતા આપતા હોય એને પલ્લું કહેવાય. તો એવી રીતે આ સુલેમાનને જે છે આ ગેઝર પણ જે છે એ મળ્યું. પણ ત્યાર પછી આપણે સુલેમાન વિશે વાંચીએ બાઇબલની અંદર તો સુલેમાન ભટકી ગયા. આટલું બધું જ્ઞાન, આટલી બધી વિવેક બુદ્ધિ, પણ સુલેમાન જે છે એ ભટકી ગયા. સવાલ છે કે આટલો જ્ઞાની પુરુષ કેમ ભટકી ગયા? કેમ આ સુલેમાન જે છે એ ઈશ્વરના માર્ગની અંદર એ બરાબર ચાલી શક્યા નહીં? સામસુન નામના એક પ્રભુના સેવક, અદ્ભુત યોદ્ધક, જબરદસ્ત બળ, જબરદસ્ત શક્તિ, વિશ્વમાં આવ્યા પહેલા, દુનિયા પર આવ્યા પહેલા જેનો અભિષેક થઈ ગયો હતો, જે માના પેટમાં આવ્યા પહેલા જેમની પસંદગી કરવામાં આવેલી હતી, એવો અદ્ભુત વ્યક્તિ જેણે 20 વર્ષ સુધી ઇઝરાયલનો ન્યાય કર્યો, જેની પાસે અદ્ભુત બળ, પરંતુ આ પવિત્ર આત્માથી ભરપૂર આ સામસુન જે છે એ ચાલી ના શક્યા. કેમ? એ ઈશ્વરના રાજ્યની અંદર એ આગળ એ વધી ના શક્યા. કારણ શું? શાઉલ રાજા, જેમને ઈશ્વરે જ્ઞાન આપ્યું, જેમનો ઈશ્વરે શમૂલ દ્વારા અભિષેક કર્યો, 2 વર્ષ સુધી ઈશ્વરમાં બહુ સરસ ચાલ્યા, આજ્ઞાઓ પાડી, 40 વર્ષ સુધી ઇઝરાયલને સાચવ્યા, સંભાળ્યા, રાજ કર્યું, ફલિસ્તીઓ પર વિજય મેળવ્યો, અમાલેક પર વિજય મેળવ્યો, ઘણી બધી લડાઈઓ જીત્યા. પરંતુ ઈશ્વરના માર્ગમાં ફક્ત 2 જ વર્ષ ચાલ્યા, ત્યાર પછી ઈશ્વરના માર્ગમાં નહીં ચાલી શક્યા. કેમ? એનું કારણ શું? એવું તો શું છે કે સુલેમાન નથી ચાલી શક્યા? એવું કયું કારણ છે કે સામસુન નથી ચાલી શક્યા? એવું કયું કારણ છે કે ઘણા બધા ઈશ્વરના લોકો જે છે એ લોકોએ જે પ્રમાણે ઈશ્વરના માર્ગમાં ચાલવું જોઈએ એ પ્રમાણે ઈશ્વરના માર્ગની અંદર એ લોકો ચાલ્યા નહીં? આપણા ઈશ્વર એ અદ્ભુત છે. અને આપણા ઈશ્વર જે છે એ આપણા માણસ સાથે એ વાતચીત કરે છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકવાર આ પૃથ્વી પર હતા અને એ વખતે એક આકાશવાણી થયેલી હતી. અને બાઇબલની અંદર આપણે વાંચીએ યોહાનની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 28 અને 29મી કલમ.
તારા નામનો મહિમા પ્રગટ કર. ત્યારે એવી આકાશવાણી થઈ કે મેં તેનો મહિમા પ્રગટ કર્યો છે બાઇબલ કે છે એવી આકાશવાણી થઈ કે મેં તારો મહિમા પ્રગટ કર્યો છે અને ફરી કરીશ. અને ફરી કરીશ. ત્યારે જે લોકોએ પાસે ઉભા રહીને તે સાંભળ્યું હતું તેઓએ કહ્યું કે ગર્જના થઈ. જો બાઇબલનું વચન એવું કહે છે કે ત્યાં ઘણા બધા લોકો હતા, એ લોકો આ સાંભળ્યું તો એ લોકો શું કહે છે? ગર્જના થઈ. હવે વિચાર કરો, ગર્જનાનો અવાજ કેવો છે? એમાં કોઈ શબ્દ થોડા હોય છે? ગર્જનાની અંદર કોઈ શબ્દ નથી હોતા, પરંતુ અહીં ગાડી બહુ સ્પષ્ટ અવાજ આવેલો હતો, બહુ સ્પષ્ટ આકાશવાણી થયેલી હતી કે મેં તારો મહિમા કર્યો છે અને હજુ પણ કરીશ. પણ ત્યાં જે લોકો હતા એ લોકોને આ અવાજ જે છે એ અવાજ એક ગર્જના જેવો લાગ્યો. ખરેખર ઈશ્વરનો અવાજ જે છે એ ઈશ્વરનો અવાજ અદભુત છે. પણ નિર્ગમનના પુસ્તકમાં લખેલું છે, નિર્ગમનનું પુસ્તક એનો 20મો અધ્યાય 19મી કલમ. અને તેઓએ મૂસાને કહ્યું કે તું અમારી સાથે બોલ મૂસા તો અમારી સાથે બોલ, ને અમે તે સાંભળીશું. અમે એ સાંભળીશું. પણ દેવ અમારી સાથે ન બોલે. દેવ અમારી સાથે ના બોલે. ઇઝરાયલ પુત્રોને ઈશ્વરનો અવાજ બહુ ભારે લાગ્યો, ભારે ભરખમ જોરદાર અવાજ લાગ્યો. બહુ ભારે અવાજ છે. બી ગયા લોકો, ડર લાગે એવો અવાજ. જો કોઈકને ગર્જના લાગી તો કોઈકને ઈશ્વરનો અવાજ કેવો લાગ્યો? બી જવાયો, ડરામણો અવાજ, ગભરાઈ ગયા એવો ઈશ્વરનો અવાજ જે છે એ લોકોને લાગ્યો. ગીતશાસ્ત્રમાં એવું લખેલું છે, ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 29મો અધ્યાય, ગીતશાસ્ત્ર 29 અને 7, 8 અને 9મી કલમ વાંચો. યહોવાનો સાથ અગ્નિની જ્વાળાને ભેદે છે. બાઇબલનું વચન કહે છે કે ઈશ્વરનો અવાજ અગ્નિની જ્વાળાને ભેદે છે. એટલે કે અગ્નિની જ્વાળા જેને કોઈ હોલવી ના શકે ને એને પણ ભેદીને પેલા બહાર નીકળી જાય કે છે, એવો ઈશ્વરનો અવાજ છે. પછી યહોવાનો સાથ અરણ્યને ધ્રુજાવે છે. ઈશ્વરનો અવાજ એટલો બધો છે ભયંકર કે બાઇબલનું વચન કોઈ જંગલે થથરાઈ નાખે છે. પછી યહોવા કાદેશના અરણ્યને ધ્રુજાવે છે. એ કાદેશના અરણ્યને ધ્રુજાઈ નાખે છે. એમનો અવાજ એટલો ભારે છે, યહોવાના સાથથી હરણીઓના ગર્ભ ગળી જાય છે. હરણીઓના ગર્ભ ગળી જાય છે અને ઝાડીઓના ડાળા પાંખડા તૂટી પડે છે. અને ઝાડીઓના ડાળી પાંખડા તૂટી પડે છે. અને તેના મંદિરમાં સગડા કહે છે કે ગૌરવ. હા, ઈશ્વરનો અવાજ બહુ ભારે છે. આખો અધ્યાય ઈશ્વરના અવાજ પર છે. વાંચું કરજે શાંતિથી. આખો અધ્યાય ઈશ્વરના અવાજ પર છે. ઈશ્વરનો અવાજ કેવો છે? ઈશ્વરનો અવાજ લોકોને બહુ ભારે ભરખમ લાગે છે. અને જો ગર્ભવતી હરણી હોય તો એનો ગર્ભપાત થઈ જાય કે છે, એવો ઈશ્વરનો અવાજ ભારે છે કે છે. જબરજસ્ત કે છે બોલે છે કે છે ઈશ્વર. એમના અવાજથી કે છે જંગલ છે ને આખું ધ્રુજવા લાગી જાય. વિચાર કરો કે ઈશ્વરનો અવાજ એ લોકોને કેવો લાગે છે. ફરી હિબ્રુના પત્રમાં લખેલું છે, હિબ્રુનો પત્ર 4થો અધ્યાય 12મી કલમ. હિબ્રુ 4 અને 12. કેમ કે દેવનો શબ્દ જીવન, દેવનો શબ્દ જીવંત એટલે જીવતો છે, સમર્થ એ સામર્થ્યવાન છે, તથા બે ધારી તલવાર કરતા પણ વિશેષ તીક્ષ્ણ એ છે. તો બે ધારી તરવાર કરતા પણ વિશેષ તીક્ષ્ણ છે. જો ઈશ્વરનો અવાજ એ તો કે તરવાર કરતા તીક્ષ્ણ, એનો મતલબ ઈશ્વરનો અવાજ જે છે ને કાપીને કટકા કરી નાખે. બે ધારી તરવાર જેની બે બાજુ ધાર છે એવી તરવાર જેવો ઈશ્વરનો અવાજ ભયંકર છે. પછી લખેલું છે યર્મિયાના પુસ્તકમાં, યર્મિયા પ્રબોધકનું પુસ્તક તેનો 23મો અધ્યાય અને તેને 29મી કલમ. વળી યહોવા કહે છે હમ. કે મારું વચન અગ્નિ સરખું તથા ખડકને ફોડનાર હથોડા સરખું નથી. ઈશ્વરનો શબ્દ એ તો અગ્નિ જેવું અને પહાડોને ફોડી નાખનાર હથોડા સમાન છે. ઈશ્વરનો શબ્દ એ તો જબરજસ્ત એવા હથોડા સમાન છે કે જે પહાડોને પણ ફોડી નાખે છે. આ તો આપણે હથોડો શબ્દ વાપરે, બાકી પહાડોને ફોડવું હોય તો મિસાઇલ જોઈએ. તો ઈશ્વરનો અવાજ કેવો છે? મિસાઇલ જેવો છે કે પહાડોના ટુકડા ટુકડા થઈ જાય એવો ભયંકર ઈશ્વરનો અવાજ છે. અને પહેલા રાજાઓના પુસ્તકમાં લખ્યું છે, પહેલો રાજા તેનો 19મો અધ્યાય અને તેની 12મી કલમ. અને ધરતીકંપ પછી અગ્નિ પ્રગટ્યો, હમ. પણ તે અગ્નિમાં યહોવા નહોતો. હા, અને અગ્નિ પછી એક કોમળ ઝીણો સાદ સંભળાયો. બાઇબલનું વચન કહે છે કોમળ અને ઝીણો સાપ. જો ઈશ્વરમાં તો કોમળ અને ઝીણો છે. જો બધી જગ્યાએ અલગ અલગ અવાજ લખેલા છે.
અલગ અલગ લોકોના માટે ઈશ્વરનો અવાજ અલગ અલગ છે. એલિયા ઈશ્વરના સેવક તેમના માટે સરસ કોમળ અને ઝીણો અવાજ છે. તો ઘણા લોકોના માટે પહાડોને ફોડી નાખનાર હથોડા સમાન મિસાઇલ જેવો ઈશ્વરનો અવાજ છે. ઘણા લોકોના માટે ઈશ્વરનો અવાજ એવો છે કે જે અરણ્યને ધ્રુજાવી નાખે છે. ઘણા લોકો માટે ઈશ્વરનો અવાજ, એમનો શબ્દ એવો છે કે હરિણનો ગર્ભ ગળી જાય છે. ઘણા લોકોના માટે ઈશ્વરનો અવાજ એવો છે કે બેધારી તરવાર જેવો, એ હાડકા અને મજ્જાને જુદા કરી નાખે, જીવના આત્માને છૂટા કરી નાખે, એવો બેધારી તરવાર જેવો છે. ઈશ્વરનો અવાજ એ ઘણા બધા લોકોને માટે બહુ ભારે છે. ઈશ્વરનો અવાજ એ ઘણી બધી ગર્જનાઓ કરતા પણ વધારે, બહુ પાણી જાણે ગર્જના કરતું હોય એના કરતાં પણ ભારે અવાજ એ ઘણા લોકોના માટે છે. અલગ અલગ લોકોને ઈશ્વરનો અવાજ જે છે એ અલગ અલગ લાગે છે. પણ બહુ ધ્યાનથી સાંભળજો કે ઈશ્વર આજે એમના શબ્દ દ્વારા આજે આપણા દરેક સાથે વાત કરનાર છે. અને ઈશ્વરનો અવાજ કેટલો સરસ છે, ઈશ્વરનો અવાજ કેટલો ભયંકર છે, ઈશ્વર આજે આપણે દેખાડવા માંગે છે. એક પ્રબોધક હતા, અને ઈશ્વર એમને બોલાયા અહીંયા કે છે, અને કે તું ઇઝરાયલ રાજા પાસે જા કે છે. અને પછી એમને બધી આજ્ઞા આપી કે છે, જો તારે ત્યાં જઈને ઇઝરાયલ રાજા સાથે જઈને આટલી આટલી વાતો કરવાની છે તારે. અને આ પ્રબોધક જે છે એ ત્યાં જાય છે, અને રાજાઓના પહેલા પુસ્તકમાં લખેલું છે, પહેલો રાજા 13મો અધ્યાય, અને આપણે વાંચીએ તેની બીજી કલમ. યહોવાના વચનથી તેણે વેદી સામે પોકારીને કહ્યું, હે વેદી વેદી, યહોવા આમ કહે છે. જો બહુ ધ્યાન સમજો, એક પ્રબોધક એ આઈને વેદી સાથે વાત કરે. જો વેદી જે અર્પણ માટે બનાવેલી હોય એવી એક વેદી, અને એક પ્રબોધક આઈને વેદી સાથે વાત કરે. વેદી સાંભળ કે છે, અને બોલો એ વેદી અવાજ સાંભળ્યો, અને વેદી છે ફાટી જાય છે, તૂટી જાય છે વેદી. જો આગળ વાંચશો તો લખેલું છે, પણ આપણે ત્યાં નથી જવું. પણ વેદીએ ઈશ્વરનો અવાજ જે છે એ અવાજ એ સાંભળ્યો. ઈશ્વરનો અવાજ એવો છે ને કે વેદી પણ સાંભળી લે છે. પછી હજકેલા પુસ્તકમાં એવું લખ્યું છે, હજકેલા પ્રબોધકનું પુસ્તક 37મો અધ્યાય તેની 4થી કલમ. વળી તેણે મને કહ્યું કે આ હાડકાને પ્રબોધ કરીને કહે કે હે સૂકા હાડકા, તમે યહોવાનું વચન સાંભળો. જો સૂકા હાડકાઓની વાત કરે છે કે સૂકા હાડકા એવી એક ખીણ હતી જેમાં સૂકા હાડકા હતા, નરદમ હાડકા હતા, વિખેરાયેલા હાડકા હતા, એક પણ હાડકું બીજા હાડકા સાથે જોઈન્ટ નતું રહ્યું. એવા મનુષ્યના હાડકા એની ભરેલી મોટી ખીણ હતી. અને બાઇબલનું વચન એવું કહે છે કે તું હાડકાની સાથે વાત કર, મારું વચન હાડકાઓને પોકાર, અને હાડકાઓ વચન સાંભળ્યું. બોલો, એવું બાઇબલમાં હાડકાઓ વચન સાંભળ્યું, હાડકાઓને પોકારવામાં આવ્યું, અને હાડકાઓ જે છે એ સર્વ વચન સાંભળ્યું. ફરી 9મી કલમ વાંચો. પછી તેણે મને કહ્યું, હે મનુષ્ય પુત્ર, પવનને પ્રબોધ કર. પ્રબોધ કરીને પવનને કહે. હજુ તો પવનની સાથે વાત કરે છે. ઈશ્વર વચન પવન પણ સાંભળે છે, અને ઈશ્વરનો શબ્દ જે છે એ પવન સાંભળે છે અને એ પ્રમાણે કાર્ય કરે છે. પછી 36મો અધ્યાય, હજકેલ પ્રબોધકનું પુસ્તક 36મો અધ્યાય 4થી કલમ. એ કારણને લીધે હે ઇઝરાયેલના પર્વતો, પ્રભુ યહોવાનું વચન સાંભળો. શું કે છે? પહાડો, પર્વતો, તમે ઈશ્વરનું વચન સાંભળો. જો પહાડોને કહેવામાં આવે છે, પર્વતોને કહેવામાં તમે ઈશ્વર વચન સાંભળો છે. એનો પહાડ ઈશ્વર વચન સાંભળી લે છે. જ્યારે પિત્તર માછલી પકડવા માટે જાય છે, માછલી આખી રાત નથી આવતી, અને પ્રભુ જાય છે, અને પ્રભુ એને એવું કહે છે કે ઊંડા પાણીમાં ઝાડ નાખ. તો શું એ આખી રાત એ પિત્તરે કે યોહાન અને યાકૂબ કે આંદ્રિયાએ શું કદી આખી રાતમાં કદી એમણે ઊંડા પાણીમાં ઝાડ જ નહીં નાખ્યું? પણ પ્રભુ કહે છે આ વખતે ઝાડ નાખો, કેમ કે માછલીઓને કહેવામાં આવેલું હતું હવે ઝાડ નાખે ને એટલે આવી જજો અંદર. આખી રાત ઓર્ડર નહોતો, પણ હવે સવારે ઓર્ડર હતો. તો માછલીઓ સાંભળ્યું ને, ઈશ્વર અવાજ સાંભળ્યો ને, અને બધી જેનો માછલો જે છે એ ખુશી ખુશી પિત્તરની જાળમાં ફસાઈ ગઈ. એકવાર પ્રભુ પિત્તરે કીધું, પિત્તર જા કે છે, અને કે જે પહેલી માછલી પકડીશ ને એમાંથી સિક્કો નીકળશે કે છે. આ કે માછલીના મોઢામાં સિક્કા હોય છે, પણ કોઈક માછલી ગળી ગઈ હશે.
અને પ્રભુ એને જ ઓર્ડર કર્યો, જો આવે છે હમણાં ગલ લઈને, એક માછલી પકડાય એટલે જાળની તો જરૂર નથી, એટલે ગલ આવશે, ચૂપચાપ ભરાઈ જશે. એ જ માછલી આવીને ભરાઈ ગઈ. સાંભળ્યું ને? યુના કહે છે મને સમુદ્રમાં નાખી દો, સમુદ્ર શાંત થઈ જશે. તો પ્રભુ વહેલે કીધું બે ગળી જજા ને. વહેલે સાંભળ્યું ને? જો ઈશ્વરનું વચન જે છે ને માછલીઓ પણ સાંભળી લે છે. ઈશ્વર બોલે છે અને માછલીઓ જે છે એ ઈશ્વરનો અવાજ જે છે સાંભળે છે. એકવાર ઇઝરાયલ પુત્રોને તરસ લાગેલી હતી, અને તરસ લાગેલી હતી એટલે લોકોએ મૂસાની આગળ કૂવો પાડીને કીધું કે ભાઈ અમને તરસ લાગી છે, તરસ્યો મરવા લાવ્યો છે. એટલે મૂસા ઈશ્વરને પ્રાર્થના કરી અને ઈશ્વરે એની સાથે વાત કરી અને એને કીધું તું એક કામ કર કે છે કે તારી લાકડી હાથમાં લે અને પછી તું મંડળીને ખડક સામે ભેગી કર અને પછી આપણે કલમ વાંચીને ગણનાનું પુસ્તક એનો 20મો અધ્યાય. અને આપણે વાંચીએ તેની 7મી કલમ. અને યહોવાએ મૂસાને કહ્યું, લાકડી લે અને તું તથા તારો ભાઈ હારૂન લોકોને એકઠા કરીને તેઓના દેખતા ખડકને કહો કે તે પોતાનું પાણી આપે. અને જો ખડકને કહો કે છે પાણી આપે, તો ઈશ્વર ખડકની સાથે વાત કરવાનું કે છે. મારો શબ્દ જાઓ ખડકની સાથે જઈને વાત કરો કે છે. ખડકને કહો કે ખડક પાણી આપે કે છે. ખડક પણ ઈશ્વરનો અવાજ જે છે એ અવાજ સાંભળી લે છે. જો હાડકા સાંભળી લે છે, પવન સાંભળી લે છે, અને પહાડ સાંભળી લે છે, ખડકો સાંભળી લે છે, માછલીઓ ઈશ્વરનો અવાજ સાંભળી લે છે. અને એ પ્રમાણે એ લોકો ઈશ્વરના વચનના આધીન થાય છે અને એ પ્રમાણે એ લોકો કાર્ય કરે છે. એકવાર પ્રભુ ઈસુને એમના શિષ્યો બધા હોડીમાં બેસીને જતા હતા. હોડીમાં બેસીને જતા હતા અને બાઇબલ એવું કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોડીના પાછલા ભાગમાં બેસીને ઊંઘતા હતા. અને હોડીનો પાછલો ભાગ એટલે કે જ્યાં નાવિક બેઠો હોય છે એ જગ્યા. અને બાઇબલની અંદર કોઈ નોંધ નથી કે નાવિક હતો, હોડી ચલાવનાર કોઈ નહોતું. આ 13 જ જણા હતા અંદર, હોડીનો ચલાવનાર કોઈ નહોતા. જ્યાંથી હોડી ચાલે છે ત્યાં તો પ્રભુ શું છે અને તો બેઠા બેઠા ઊંઘે છે. શિષ્યો જે છે લોકો બધા એકબીજાની સાથે વાતો કરતા હશે, કામ કપાટા કરતા હશે, કદાચ ચમત્કારોની વાતો કરતા હશે, કદાચ વચનની વાતો કરતા હશે, મને નથી ખબર શું કરતા હશે, પણ કંઈક ને કંઈક લોકો એકબીજાની સાથે વાતો કરતા હશે. અને પ્રેમથી આ લોકો બધા જતા હતા. તો હોડી ચલાવતું તો કોણ? તો ઈશ્વરે હોડીને કીધું હશે ને, જો ભાઈ અમારે પેલી જગ્યા પર પહોંચવાનું છે, હું સુઈ જાઉં છું, પેલી જગ્યા પર પહોંચાડતી. એટલે હોડી ચાલવા લાગી. કોઈ હલેસા મારનાર નથી, કોઈ મશીન નથી, કશું જ નથી. હોડી ચાલે છે. હોડી ઈશ્વરનો અવાજ સાંભળે છે, ઈશ્વરના અવાજને આધીન થાય છે, એ પ્રમાણે કામ કરે છે. તોફાન થયું, સમુદ્ર ઉછળવા લાગ્યો, પવન આવવા લાગ્યો. તો હોડીને એટલું જ કીધું તારે જતું રહો ને પેલી બાજુ. એટલે હોડી ચાલ્યા કરે છે. એ શિષ્યો ગભરાઈ ગયા વસ્તુ અલગ છે, પણ બાઇબલમાં વાંચો એવું નથી લખ્યું કે હોડી ડૂબવા લાગી. પાણી ભરાતું હતું હોડીની અંદર. પણ ઈશ્વર હોય ને એટલે ભલે ને પાણી ભરાય, એ જગતના નિયમ પ્રમાણે પછી હોડી ના ચાલે, એ ઈશ્વરના નિયમ પ્રમાણે ચાલે. એટલે ત્યાં આગળ ડૂબી ના જાય, ત્યાં ગુરુત્વાકર્ષણ પણ ના કામ લાગે, ત્યાં ઈશ્વરનું વચન કામ લાગે. અને હોડીને એટલું ખબર છે કે મને ઈશ્વરે આજ્ઞા આપેલી છે, મારે પેલી બાજુ પહોંચવાનું છે એટલે પહોંચવાનું છે. આ તો શિષ્યો બધા ગભરાઈ ગયા અને એ લોકો એમની રીતે જે કંઈ કાર્ય કર્યું બધું અલગ છે. પણ કોઈ વાંચો તો માથી લખેલી સુવાર્તા 14મો અધ્યાય, અરે માથી અને એનો 8મો અધ્યાય આપણે 26મી કલમ. અને તે તેઓને કહે છે કે ઓ અલ્પ વિશ્વાસીઓ, તમે શા વાસ્તે ભયભીત થયા છો? પછી તેણે ઉઠીને પવનને તથા સમુદ્રને ધમકાવ્યા. બાઇબલ કે છે પ્રભુ સમુદ્રને અને પવનને ધમકાવ્યા અને મહાશાંતિ થઈ. અને મહાશાંતિ થઈ. જો પવને પણ સાંભળ્યું અને સમુદ્ર પણ સાંભળ્યું. હોડી તો સાંભળીને કામ કરે જ રહેલી, પરંતુ સમુદ્ર પણ સાંભળે છે અને પવન પણ સાંભળે છે. જો આગળ વાંચો
ત્યારે તે માણસોએ અચરજ થઈને કહ્યું હમ કે એ સી તરફનો માણસ છે હમ કે પવન તથા સમુદ્ર પણ એનું માને છે. પવન તથા સમુદ્ર પણ તેનું માને છે. હાલેલુયા. જાગો છો કે નહીં બધા? હાલેલુયા. હવે બહુ ધ્યાનથી સમજજો. શિષ્યોને આશ્ચર્ય થયું, આ કેવું માણસ છે કે બોલે છે અને પવન અને સમુદ્ર એનું માને છે. હવે એનું માને છે એનો મતલબ શું થયો? કે તમે સાંભળો તો માનો ને, તમે સાંભળતા ના હોય તો માનો. એટલે પહેલી વસ્તુ તો જરૂરી છે કે સાંભળવું. એટલે બાઇબલની અંદર જ્યારે જ્યારે બાઇબલ એવું કહે છે ને કે સાંભળવું, ત્યારે ખરેખર વાત કરે કહેવા માંગે છે કે માનવું. અને સમુદ્રે ઈશ્વરની વાત સાંભળી અને એ પ્રમાણે શાંત થઈ ગયો, એણે માન્યું. પવને પ્રભુની વાત સાંભળી અને એ પ્રમાણે માની અને શાંત થઈ. જે વચન આજે આપણે વાંચેલું હતું, માથીને લખેલી સુવાર્તા 13મો અધ્યાય, ત્યાં પ્રભુ એક દ્રષ્ટાંત આપે છે. દ્રષ્ટાંત એવું હતું કે વાવનાર વાવવાને માટે ગયો અને એણે કહે છે વાવણી કરી, પણ કહે છે કેટલાક બી છે રસ્તાને કોરે પડ્યા અને પેલા પક્ષીઓ આવીને ચણીને જતા રહે. કેટલાક બી છે એ પેલી પથ્થરવાળી ભોય પર પડ્યા, એટલે નીચે પથ્થર ઉપર જમીન, ફટાફટ ઉગી નીકળ્યા. પણ સૂરજ ઉગ્યો, તડકો આવ્યો, નીચે જળ નથી, નીચે તો પથ્થર હતા એટલે પાણી ના મળ્યું, આ લોકો બધા કરમાઈ ગયા. અને કે જે કેટલાક બી હતા એ ઝાડી ઝાંખરામાં પડ્યા, ઉગ્યા તો ખરા પણ ઝાડી ઝાંખરાએ પણ એનાથી વધારે ઉગ્યા અને એ લોકોએ બધાને દાબી નાખ્યા, એ લોકોને ફળ ના લાગ્યું. પણ કેટલાક બી જે છે હતા એ સારી જમીન પર પડ્યા કે છે અને એ લોકોને 30 ગણા, 60 ગણા, 70 ગણા, 100 ગણા ફળ જે છે એ લોકોને મળ્યા કે છે. સારી જમીને ફળ ઉગાવ્યા. હાલેલુયા. વિચાર કરો, બધી જગ્યાએ જમીન છે અને બધી જગ્યાએ જમીન છે, જમીન માણસ છે. જે વાવનાર છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે કે એમનો સેવક છે. જે વાવવામાં આવે છે ઈશ્વરના વચન છે. પણ ઘણી બધી જમીન એટલે ઘણા બધા માણસો એવા છે રસ્તાની કોર જેવા, સાંભળે છે, મીટિંગનું સ્થળ છોડે છે, બધું બાષ્પીભવન થઈ જાય છે. પક્ષીઓ આવીને બધું લઈ જાય છે. શેતાન આવીને એ લોકોના મનમાંથી બધું ચોરી જાય છે. એ લોકોના મનની અંદર જે વચન રહેવું છે વચન રહેતું નથી. કેટલાક પથ્થરવાળી ભોંય જેવા છે કે એ લોકોની જમીન એટલે કે માણસો પથ્થર જેવા છે. સાંભળે તેવા ખુશ છે, જોરદાર વચન, આજે તો મજા આવી ગયા, તો પાડવાના જ છે. અને સહેજ સુરત નીકળે, સહેજ ગરમી નીકળે, સહેજ પત્ની આંખો ત્રાસી કરી કે કદાચ પતિ આંખો ત્રાસી કરી અને બધું બાષ્પીભવન. આ તને બી દેખાડો છું. સહેજ તડકો અને બીજ આમથી તેમ. ઘણા લોકો એવા છે કે લોકોની અંદર ઝાડી ઝાંખરા એટલા બધા ભરેલા છે, ચિંતાઓ એટલી બધી છે, સામાજિક કાર્યો એટલા બધા છે, એ લોકોના સગાવાલા એટલા બધા છે અને એ લોકોના રીત રિવાજો એટલા બધા છે કે પ્રભુમાં તો આવી ગયા પણ છોડવું નથી કશું. એ જ બધા રીતિ રિવાજો, એ જ બધી ચિંતાઓ, આ સગામાં જવાનું છે, પેલું કરવાનું, હોતું હશે ખોટું લાગી જાય, ફરાળો થઈ ગયો, પ્રભુનું ખોટું લાગે એમ મનાવી લઈશું, એને ચિંતા થોડો એ તો માની જાય એવા છે. પણ આ લોકોને કોણ મનાવે? અને માણસો ઘણા આવા છે, એ વસ્તુ છોડવું નથી, પ્રભુને મનાવી લઈશું. અને આ બધી ચિંતાઓ એટલી બધી સ્પીડમાં ઉગે છે કે આ જે પ્રભુનું બીજ જે છે એને દબાવી દે છે અને એને કોઈ ફળ લાગતું નથી. પણ સારી જમીને છે કે જે 100 ગણા ફળ જે છે એ ફળ લાવે છે. આપણે તો ખાલી દ્રષ્ટાંત વાંચ્યું પણ પાછળ એનો અર્થ આપેલો છે. એ અર્થ પ્રમાણે આપણે વાત પણ કરી કે આવી રીતે પ્રભુએ એનો અર્થ આપ્યો. પણ ત્યાં 9મી કલમ વાંચો તો જે વચન આપણે વાંચેલો હતો, જેને સાંભળવાને કાન છે તે સાંભળે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે. તો પ્રભુ શું કહેવા માંગતા હતા? દ્રષ્ટાંત કહીને સાંભળતા હોય ને તો માની લો કે છે, જેને કાન છે ને એ સાંભળે. ફરી એકવાર વાંચો 9મી કલમ. જેને સાંભળવાને કાન છે તે સાંભળે. હાલેલુયા. બધા બોલો, જેને સાંભળવાને કાન છે તે સાંભળે. મને સાંભળવાને કાન છે, હું સાંભળું.
હા બોલો બોલો. હાલેલુયા. જેને કાન છે બોલો, મને સાંભળવાને કાન છે, હું પણ સાંભળું. બોલો. હાલેલુયા. સુલેમાન કેમ ભટકી ગયા? સાંભળ્યું નહીં ને એટલે. શું સુલેમાનને કાન ન થાય? સુલેમાને ઈશ્વરનું વચન સાંભળ્યું નહીં, એના કારણે પ્રોબ્લેમ થઈ ગયો. ઈશ્વરે કીધું ઘોડા ના વધારીશ, સોનું રૂપું ના વધારીશ અને વધારે પત્નીઓ ના કરીશ. આ તો રાજા બન્યો, સોનું મળ્યું, ચાંદી મળે. આ વાત તો 1000 પત્નીઓ, અલગ કંઈક તો લિમિટ હોય. 700 રાણીઓ 300 તો લગ્ન કર્યા વગર રાખી દીધી. આવી જાય એમ જ. ઈશ્વરનું વચનને ગણકાર્યું નહીં, સાંભળ્યું નહીં. શું એને કાન નહોતા? શું એને વિવેક બુદ્ધિ નહોતી મળી? એનો વિવેક ક્યાં ગયો? આ તો સામાન્ય માણસને પણ તમે કહો તો એને પણ ખબર પડે ભાઈ એક જ હોય, એક જ પાંસળી લીધેલી, એમાંથી એક જ સ્ત્રી બનાવેલી. આ તો પાંસળો ટુકડા કરી નાખ્યા, બધા ટુકડામાંથી બનાવી નાખી. લે ભાઈ, જ્ઞાની ખરો ને. માણસ સાંભળતો નથી. કેમ સાઉલ ભટકી ગયા? સાંભળ્યું નહીં. શું એમને કાન નહોતા? સામસોન કેમ ભટકી ગયા? કારણ કે સાંભળ્યું નહીં. શું એમને કાન નહોતા? હાલેલુયા. મને કાન છે, હું સાંભળું. હાલેલુયા. કાન તો બધાને હતા. જેમ તમને 2 કાન છે એમ આ બધાને પણ ઈશ્વરે 2 કાન આપેલા હતા, પરંતુ કશું જ નહોતું. અને પ્રભુ સૌ બોલ્યા અજવાળું થાવ તો કોણે સાંભળ્યું? હાલેલુયા. ઈશ્વરે કહે અજવાળું થાવ તો ત્યાં કયા કાન છે? કોઈ કાન નથી, એ સાંભળે છે. પ્રભુ કહે છે પૃથ્વી, તારી અંદર જે બીજ છે ને ઉગાય. તો પૃથ્વીને કાન જોયા તમે? કોઈ જગ્યાએ જોવા ગયા કે પૃથ્વીને કાન છે? વગર કાને સાંભળ્યું કે નહીં? માણસ કરતા સારી ને પૃથ્વી. નથી કાન તોય સાંભળે છે. સમુદ્રના પાણીને કીધું જીવજંતુ બનાય, ઉપજાઓ. સમુદ્રને કાન છે? જોવા ગયા કોઈ જગ્યાએ કે સમુદ્રના કાનના કાણાની અંદર કોઈ જહાજ ફસાઈ ગયું? નથી દેખાતા આપણને કાન, છતાં સાંભળે છે. અને માણસને કાન છે, એ સાંભળતા નથી. એ પ્રબોધક છે વેદી સાંભળ. વેદીએ સાંભળ્યું. શું વેદીને કાન છે? ઈશ્વર કહે છે અજકેલને આ પહાડોને કે, આ વાયુને કે, આ હાડકાને કે સાંભળે. શું આ લોકોને કાન છે? છતાં સાંભળે છે. માણસ કેટલો ગયો ગુજરેલો છે આ બધાથી. કેટલો અધમ પરિસ્થિતિમાં છે કે જેની પાસે કાન છે સાંભળતો નથી, અને જેની પાસે કાન નથી સાંભળે છે, માને છે. ધ્યાનથી સમજવા જઈએ સર્વોચ્ચ કે આપણા ઈશ્વર એ હંમેશા આપણી સાથે એ વાત કરતા છે. ઈશ્વર કહે છે ખડકને કે પાણી આપશે. જેને કાન નથી એ સાંભળી લે છે, અને જેને કાન છે સાંભળતો નથી. એ હોળીને કીધું હોળી મને મૂક્યા પેલી બાજુ, ગમે એટલું પાણી આવે હોળી ટસની મસ્ત થતી નથી, મારે જવું છે એટલે જવું છે. એને કયા કાન છે કે આ હોળી જે છે એ સાંભળે છે. સો બધાને કાન છે કે આ લોકો બધા જે છે એ સાંભળે છે. અને જે માણસોને કાન છે, એ જે માણસોને ખરેખર કાન છે એને કશું સંભળાતું નથી. એ પ્રબોધક એ વેદીને કહે છે, અને વેદીએ સાંભળ્યું. અને એ જ પ્રબોધક એ ઈશ્વરનું નતું સાંભળ્યું. અને પ્રબોધક મરી ગયેલો, સિંહે ફાળી ખાધેલો. ધ્યાનથી સમજજો. એનું કહેલું વચન, ઈશ્વરનું વચન વેદીએ સાંભળ્યું, પણ જે પ્રબોધક દ્વારા વચન આવ્યું ને એ એણે પણ નતું સાંભળ્યું. આજે હું કેટલાય બધા એવા લોકોને ઓળખું છું કે જે બીજાના ઘરે જાય છે, બીજાના ઘરે મળે છે, એ લોકોની સાથે વાતચીત કરે છે, બાઇબલના વચન પણ આપે છે, મારી પાસે વાતો આવે છે, ફલાણા ભાઈ અમારી મુલાકાત આવેલા, આટલા આટલા વચન આપે. પણ એ જ વ્યક્તિના જીવનની અંદર હું નથી જોતો. એ તો બીજાને બિંદાસ્તી કહીને આવે છે, પણ એના પોતાના જીવન શું? પ્રબોધક વેદીને કે છે, વેદી સાંભળે છે, પરંતુ ક્યાં સંભળાય છે? કેટલી વખત
સમજાવવામાં આવેલું છે, કેટલી વખત કહેવામાં આવેલું છે કે ઈશ્વરના વચન આપણે જ્યારે સાંભળીએ છીએ તો આપણે કેવી રીતે રહેવું જોઈએ, આપણું ચરિત્ર કેવું હોવું જોઈએ, કેટલી વખત શીખવાડેલું છે. લુકની લખેલી સુવાર્તામાં લખેલું છે, તેનો 10મો અધ્યાય, લુકની લખેલી સુવાર્તા 10 અને તેની 5મી 6ઠ્ઠી કલમ. વળી જે કોઈ ઘરમાં તમે બેસો ત્યાં પ્રથમ એમ કહો કે આ ઘરનાને શાંતિ થાવ. જો કોઈ શાંતિનો પુત્ર ત્યાં હોય તો તમારી શાંતિ તેના પર રહેશે, પણ જો નહીં હોય તો તે તમારી પાસે પાછી વળશે. બાઇબલનું વચન કહે છે કે જે ઘરમાં તમે જાઓ તે ઘરનાને કહો કે શાંતિ થાવ. અને શાંતિનો પુત્ર, શાંતિ એટલે પ્રભુ ઈસુ અને એમનો પુત્ર જો હશે, અને શાંતિનો પુત્ર એટલે શાંતિની વાતો માનનાર વ્યક્તિ, હાલેલુયા, જે ઈશ્વરનું કહેલું કરે છે ને એવા વ્યક્તિઓ, તો શાંતિ મળશે. આ શાંતિ ક્યાં છે? શાંતિ નથી. કારણ શું? શાંતિનો પુત્ર નથી. બહુ સીધું સિમ્પલ છે. શાંતિ જીવનમાં છે નહીં. ઈશ્વરના સેવક, ઈશ્વરના લોકોના મોઢામાંથી આશીર્વાદો નીકળવા જોઈએ, એના મોઢામાંથી શ્રાપ ના નીકળવા જોઈએ. અને એના મોઢામાંથી જ્યારે ગાળો નીકળે, એના મોઢામાંથી જ્યારે વિભત્સ શબ્દો નીકળે, એના મોઢામાંથી જ્યારે ખોટી વાતો નીકળે, અને એ જ્યારે બીજાને જેને સમજાવે કે ભાઈ તમે સુધરો, ત્યારે એવું થાય કે આ રેકોર્ડિંગ કરીને સંભળાવવા જેવું છે કે ભાઈ તારું જીવન તો તું જો. કેટલી વખત હું સમજાવું છું, ઘણા લોકો તર્ક વિતર્કો કરે છે, એટલે સુધી મને કહી નાખે છે મારી જગ્યા પર તમે હોત તો હું તો નહીં જ મૂર્ખો, હું તો ના જ પાડું, હું નથી મૂર્ખો, તમે મૂર્ખા છો, હું ના કરતો. હું શું કામ હોઉં તમારી જગ્યા પર? મારા કામ તમારા જેવા છે તો તમારી જગ્યા પર હોઉં. તમારા કામ ભૂંડા છે, તમે માટે ભૂંડી જગ્યા પર છો, હું શું કામ હોઉં? છતાં તારું તમે હોવ તો અલા, એક તો તમારે માનવું નથી, સાંભળવું નથી, અને મને તમારી જગ્યા પર મૂકવો છે. એક માણસ પેલું કોલું એટલે શું ઘણી ચલાવતો હતો. એટલે ઘાણી છે ને બળદ હોય, અને બળદ છે ને ગોળ 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 ફર્યા કરે, અને ત્યાં આગળ પેલા બીજ હોય ને આખા સિંગદાણા હોય તો પીલાયા કરે, તેલ નીકળ્યા કરે. એટલે બળદ જે છે ને એ ગોળ ગોળ ફર્યા કરે, એને ચલાવવો પડે, કે એને બી થોડી તકલીફ પડતી હોય, અને કન્ટિન્યુઅસ ગોળ 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 ચાલવાનું, એટલે એને બી કંટાળો આવે, એટલે રોકાઈ જાય. તમે કદી પણ જોજો, બળદને ચલાવવાના એના હાથમાં લાકડી હશે, અને એને દોરડું નાકમાં ને બધું નાખેલું હશે, એનાથી જે કંટ્રોલ મારે, બાકી એમને ના ચાલે. હવે એક જણો હતો ને, એ આ ઘાણી ચલાવે ખરો, પણ એ તો બહાર બેસીને બિંદાસી તેલ પણ વેચે. તો એક જણા આવે કે છે કે બળદ એ તો અંદર ફર્યા કરે છે ગોળ ગોળ, કે છે. તો કે છે કઈ રીતે ગોળ ગોળ ફરે, કે છે એને તો ખબર પડે તું જતો રહે એટલે એ તો ઊભો થઈ જાય, કે છે મેં છે ને નાક પર પટ્ટી બાંધી દીધી છે, એને પાછળ દેખાય જ નહીં, એને તો પાછળ છું એટલે ગોળ ગોળ ફર્યા જ કરે, કે છે. ચાલો બની શકે, પણ તને કેમ નહીં ખબર પડે છે? તો કે મેં એના ગળે ઘંટી બાંધી છે ને, કે છે ઘંટીનો અવાજ આટલું સમજી જાવ કે બળદ ફર્યા કરે છે. પણ કે બળદ ઊભો ઊભો ખાઈ ડોકું જ હલાવે તો તને તો એવું જ લાગે ને કે ગોળ ગોળ ફરે છે. એટલે પેલો હસ્યો, તો કે ભાઈ કેમ હસે છે? એ બળદ છે, કે એ તારા જેવો છે ને તર્ક વિતર્ક કરનાર નથી. અને બાઇબલની અંદર એવું લખ્યું કે પ્રકટીકરણની અંદર 4 પ્રાણી દેખાયા, એમાં બીજા નંબરનું બળદ પાછળ, એને સેવકની ઉપમા આપવામાં આવી છે. સેવક છે ને તર્ક વિતર્ક ના કરે, ઈશ્વરના લોકો તર્ક વિતર્ક ના કરે, ત્યાં એ બધી વાતો ના કરે. તો અમે હોત તો એ તો સીધું સીધું માની લે, આવું કહે છે ને પ્રભુ, ઓકે હું એવું જ કરીશ. એના જીવનની અંદર એ તર્ક વિતર્ક ના હોય. એક ભાઈ હતા, હું એને સમજાવતો હતો, અને એને સમજાવતો હતો કે એકવાર આપણે પણ રવિવારની મિટિંગની અંદર એ વસ્તુ સમજેલા હતા. એક ભાઈ સમજાવતો હતો, જે પ્રિંગલભાઈ હતા, મેં એમને પૂછ્યું કે તમારા અમદાવાદ જેવું હતું, એ જ બાબત સેમ ટુ સેમ હતી, પણ એમના વિસ્તારની હતી. એટલે મેં કીધું ભાઈ તમારા આ જગ્યા પર જવાનું છે, પહોંચવાનું છે. અને એમણે જે 2-3 આઈટમો કીધી તો મેં તો બધી ફેલ કરી નાખી. બધો બાઇક લઈને નીકળ્યો, મેં પંચર થઈ ગયું, ચલો બાઇક તો શું કરો? તો કે બસમાં જવું. તો મેં કહ્યું ચલો બસ અડધેથી અટકી કે ભાઈ તમે શું કરો? તો કે બીજી બસ, અમે બીજી બસ જ નથી આવવાની, તો શું કરો? તો અકડી ગયો મારી પર.
નહીં જવું મારે કે છે. મેં કીધું આપણે વચન શીખે છે, ગુસ્સો શું કામ થઈ જાવ, નહીં જવું મારે કે છે. તમારે જવું જરૂરી છે, પણ તમે તો બધું ફેલ કરી નાખો કે છે, બીજું કોઈ બી ફેલ કરી નાખો વખત કે મારી પાસે નહીં જવું કે છે મારે કે. સ્કૂલમાં ટીચરે પૂછી લીધું છોકરાને કે તારી પાસે સિંહ પડે તો કે છે કઈ ઝાડ પર ચડી જવું કે છે. તો કે સમજો કે સિંહ ઝાડ પર ચડી ગયો તો કહું ઉતરે તળાવમાં કૂદકો, તો તળાવમાં આવી જાય તો કે સાહેબ સિંહ પાછળ પડ્યો કે તમે પાછળ પડી ગયો કે છે. આને એવું લાગ્યું એની પાછળ પડી ગયું. ભાઈ એવું કશું નથી, પણ હું તમને કંઈક શીખવાડવા માંગતો હતો, પણ એ ભાઈ જે છે એ તો મારી પર એ તો પકડાઈ ગયા. અમુક માણસો એ જ્ઞાની બની જાય છે અને પછી ઘણી વખત બાઇબલની કલમો દેખાડી લાગે. ભાઈ તમે કહો છો વાત બરાબર, પણ આ બાજુ તો આવું લખેલું છે. મેં ઘણી વખત શીખવાડ્યું કે વચનની વિરુદ્ધમાં જો કોઈ વચન દેખાડે એના જેવો મૂર્ખો કોઈ નહીં. કે વચનની વિરુદ્ધમાં વચન છે જ નહીં. બાઇબલનું કયું વચન બીજાનો વિરોધ કરે? બાઇબલ તો એવું લખે છે કે દરેક વચન એ એના સાથી વગરનું માલુમ પડશે નહીં, એનો સાથી મળી આવે. વિરોધ કરનાર બાઇબલની અંદર કોઈ ના મળે. બાઇબલ જ બાઇબલનો વિરોધ કરે એવું ના હોય. ખાલી બે જગ્યાએ અલગ અલગ બાબત દેખાતી હોય ને ત્યારે ખાલી સમજવાની હોય કે આ બે બાબતો જે છે એ સાચી કઈ રીતે છે. તો ઘણા બધા જ્ઞાની બની જાય. એક જણો આવો ભણી ગણી ના આવ્યો, ગામડાનો છોકરો, મા બાપ બિચારા પણ, અને આવીને બેઠા હતા ને એની મમ્મી જોયું કે મારો છોકરો આજે ગ્રેજ્યુએટ થઈને આવ્યો છે, બહુ ભણીને આવ્યો છે અને બહુ સરસ છે, તો લાડવા બનાવવા લાગે છે. હવે લાડવા હતા, હવે બે લાડવા હતા, હવે બે લાડવા મૂકેલા હતા. તો છોકરાને કીધું કે બેટા ખા. તો કે મમ્મી ખાઉં તો ખરા, પણ પહેલાં આ લાડવા કેટલા છે? એની મમ્મી કહે છે 2 લાડવા છે. તો કે 2 નથી 3 છે. તો કઈ રીતે કે છે? આ તો 2 જ છે. તો કે ના 3 છે કે છે. એની માગે કઈ રીતે? તો કે 6 તમે ગણો. તો કે 1, હા આ 2, તો 2 અને 1 3 નથી, આ 2 પેલું 1 3 ના થઈ ગયા કે છે. તો પેલી બિચારી ભણેલી નહીં. એટલે કે બેટા તું ગમે તે કે હું તારી સામે દલીલ નહીં કરી શકું, હું તને જીતી નહીં શકું, પણ છે તો 2 છે. એનો બાપ કહે છે કે બેટા હું તારા બાપ છું, તારી માની વાત છું, તારી માન નથી સમજ પડતી. આ સીધા દેખાય છે તો ખરા 3 તો છે. એની પત્ની ના આપ્યો એટલે તું ખાય. એક હું કહું બેટા ત્રીજો તું ખાઈ જા. ઘણા જ્ઞાની બની જાય આવા. 2 શબ્દ આવડી જાય એટલે બાઇબલના વચનો દેખાડવાની શરૂઆત કરી દે. સાંભળવાની વાત દૂર, માનવાની વાત દૂર. એલિયાએ તો કહી દીધું દુકાળ પડશે, દુકાળ પડ્યો. પણ એલિયાને ખવડાવવા કોણ આવતું હતું? જોસ્તી બોલો. કાગડાઓ ખવડાવતા હતા ને. તો કાગડાને ઈશ્વરે કીધું હશે બોલો, કાગડા હોય માને છે ને. હાલેલુયા. માણસો કાગડા કરતા ગયા. બોલો કાગડાઓ આરામથી માનતા હતા ઈશ્વર. માંસ લઈને આવતા હતા. કાગડો છોડે માંસ? હા, પરંતુ એલિયાને ખવડાવતા હતા. અને એલિયા જે છે એ કાગડાના એમાંથી લઈને એ ખાતા હતા. કાગડાએ ઈશ્વરનું વચન જે છે એ સાંભળ્યું. એક ભૂર્યો ફોરેનર કહેલો ને, આપણા ભારતની અંદર ઘણા બધા એવા તળાવ છે, નદી છે, ઘણી જગ્યાએ ઘણા બધા પક્ષીઓ આવતા હોય છે. તો આ લોકોને છે ને ફોટોગ્રાફીનો બહુ શોખ. એટલે ભારત દેશની અંદર આવેલા અને ફોટોગ્રાફી કરતા હતા ને એમાં એક બગલો જોઈ ગયા. તો બગલો પાણીમાં છે ને એક જ પગે ઉભો રહ્યો, અને બગલો એક જ પગે ઉભો રહ્યો. એટલે પેલો કેમ તો ભારત વિશે એવું સાંભળેલું કે એ લોકો તપસ્યા કરે છે અને એક પગ ઉભા રહે છે. પણ પક્ષીઓ પણ એવા, એ બી આટલા જોરદાર, એ લોકો પણ તપ કરે. એણે તો બગલા આગળથી ને પાછળથી ને આજુબાજુમાં ફોટા લેવા મળે. જોરદાર કે મારા દેશમાં જેને બતાવીશ કંઈ ના તો પક્ષીઓ પણ તપસ્યા કરે છે. જોરદાર. એટલામાં તો બગલા ધમ્મ તેના ચાંચ મારી. જોયું તો માછલી મોડામાં. હા, મને એવું લાગ્યું તપસ્યા કરતો હતો, હવે શિકાર કરતો હતો. એક પગે ઉભો રહેલો. અને મને તો એવું લાગ્યું કે આ તપસ્યા કરે છે, પણ આ તો આ ખોટો છે. કેટલો ગોરો ગોરો દેખાય, સફેદ, એના કરતા કાગડા નહીં સારા? જેવા દેખાય છે એવા જ છે.
અને આ તો બહારથી ગોરા ગોરા દેખાય છે અને અંદર છે કાગડા જેવા. એક પગે ઉભા રહે છે, સેવકોનું નામ ડુબોળે છે અને પોતાને વિશ્વાસી તરીકે પ્રગટ કરે છે, પણ અંદરથી છે કાગડા જેવા. નથી માનતા ઈશ્વર, નથી સાંભળતા ઈશ્વર. બસ ખાલી બહાર એક દેખાડો જે છે એવો દેખાડો. તું ધ્યાનથી સાંભળે છે, મને બી ખુશી થાય. હા, કેટલું ધ્યાનથી સાંભળે છે, લખી લેતા હોય, કેટલું સરસ લાગે, મને પણ આનંદ થાય. પણ એ વચન જ્યારે એ લોકોના વ્યવહારમાં જોવા ના મળે ત્યારે મને આવી જ લાગણી થાય કે બહારથી કેમ તમે બગલા જેવા દેખાવ છો અને કેમ તમારા કામ જે છે એ કાગડા જેવા છે દેખાડો. કેમ તમે તો કોઈનો શિકાર કરી નાખો. તમારું બોલવું એવું છે કે કોઈ નાશમાં જતું રહે. એવી રીતે વાત કરે છે કે સામેવાળાને ઉત્તેજન મળવું જોઈએ. પ્રભુ કહે છે જેને કાન છે ને એ સાંભળે. પ્રકટીકરણના પુસ્તકની અંદર વારંવાર લખેલું છે, જેને કાન છે ને તે સાંભળે, જેને કાન છે તે સાંભળે. તો કાન તો બધાની ઈશ્વર આપેલા છે, પણ જેને કાન નથી ને એ બધા સાંભળે છે. ઈશ્વરનો અવાજ ગર્જના જેવો, ઈશ્વરનો અવાજ પહાડોને ધ્રુજાવી નાખે છે, ઈશ્વરનો અવાજ ભારે ભરખમ છે, ઈશ્વરનો અવાજ એ હરિણોના ગર્ભ ગળી નાખે છે, ઈશ્વરનો અવાજ જે છે એ જંગલો ધ્રુજાવી નાખે છે, લબાનોના ઝાડ ધ્રુજી ઉઠે છે. જબરજસ્ત અવાજ. પણ જો માણસો સાંભળતા હોય તો માણસો ઈશ્વરનો અવાજ જે છે એવા સાંભળતા નથી. પણ ખરેખર ઈશ્વરના સેવકો કેવા છે? બહુ ધ્યાનથી સમજો. વિશ્વાસ એટલે કેવા? ગીતશાસ્ત્રના પુસ્તકમાં લખેલું છે 62મો અધ્યાય એને 11મી કલમ. ઈશ્વર એકવાર બોલ્યો છે, ઈશ્વર એક વાર બોલ્યો છે, આ વાત મેં 2 વાર સાંભળી મેં છે. તો 2 વાર સાંભળી. એનું મથાળું વાંચો શું કે છે? મુખ્ય ગવૈયા હા હા હા, એ છે. મુખ્ય ગવૈયાને સારું, હમ. યદુથુનની રીત પ્રમાણે ગાવા સારું હમ. દાઉદનું ગીત. દાઉદનું ગીત. જો દાઉદ એ સરસ સેવા. ઈશ્વર એક વાર બોલે છે, હું 2 વાર સાંભળું. ધ્યાન જુઓ તમે. ઈશ્વર એક વાર બોલે ને માણસ 2 વાર સાંભળે ને એ સેવક કહેવાય, એ વિશ્વાસી કહેવાય, એ ઈશ્વરનો જન કહેવાય. પણ અયુબના પુસ્તકમાં લખેલું છે, અયુબનું પુસ્તક એનો 32મો અધ્યાય અયુબ 33 અને 14મી કલમ. કેમ કે ઈશ્વર એક વખત બોલે છે હમ. અને 2 વખત બોલે તો પણ માણસ લેખાતો નથી. તો પણ માણસ લેખો. આ વિશ્વાસી અને અવિશ્વાસીનો ફરક તમે કહ્યું. ઈશ્વર એક વાર બોલે એટલે વિશ્વાસી 2 વાર સાંભળી લે, એવું ધ્યાન રાખે, માને એ પ્રમાણે. અને જે લોકો છેતરનાર છે એ લોકો ઈશ્વર એક વાર બોલે અરે 2 વાર બોલે ને તોય નહીં લેખાવતા. જા નહીં સાંભળે. 4 પ્રકારની જમીનની ઈશ્વરે વાત કરી. પણ ફળ કોણ આપે છે? જે સારી જમીન છે, જે બીજ અંદર ઉતારે છે, જેમાંથી ફળો બહુ બહાર કાઢે છે, એ બીજને મોટું કરે છે, એ અવાજને મોટો કરે છે. ઈશ્વર એક વાર બોલે પણ અનેક વાર સાંભળે છે અને અંદરથી બહાર આવે છે ફળ. આ ઈશ્વરના લોકો. ઈશ્વર એક વાર બોલે અને વિશ્વાસથી 2 વાર સાંભળી લે. પણ એવા લોકો ઈશ્વર 2 વાર બી બોલે તોય ગણકારતા નથી. આપણે કોણ છે અને આપણે કેવા છે? કદાચ બીજું કોઈ ઓળખે કે ના ઓળખે, પણ આપણે આપણી જાતને ઓળખીએ છીએ. આવો આપણે આપણી આંખોને બંધ કરીએ.
વાલા ઈશ્વરનું વચન એ આજે કહી રહ્યું છે કે જેને કાન છે તે સાંભળે. જેને કાન નથી એવી પૃથ્વી, એ સમુદ્ર, એ પવન, એ હોળી, એ આંધી, એ તોફાન, એ બધા ઈશ્વરનો વાત સાંભળી લે છે. અને જેને કાન આપેલા છે ઈશ્વરે, જેમના સ્વરૂપમાં છે, જેમની સમાનતાની અંદર છે, આજે એ માણસ ક્યાં છે? આજે એ શું સાંભળે છે? ઈશ્વર એક વાર બોલે છે, એમનો સેવક વિશ્વાસી 2 વાર સાંભળી લે છે. જે અવિશ્વાસી છે એ ઈશ્વર 2 વાર બોલે તો પણ એ લેખાવતો નથી. આપણે આપણી જાતને ઓળખીએ છીએ. આજે બીજા કોઈને નહીં, આપણે આપણી જાતને ઓળખીએ, આપણી જાતની આપણે તપાસ કરીએ. આપણે પસ્તાવો કરીએ. જો ઈશ્વરની વાણી નથી સાંભળી, એ પ્રમાણે કામ નથી કર્યા, તો વાલા આજે આપણે પસ્તાવો કરીએ. ઈશ્વર પાસે જઈએ અને ઈશ્વરને કહીએ, ઈશ્વર તમારું ન્યાય શાસન મારી પર આવે એની પહેલા મારો અંજામ કંઈક ખોટો આવે એની પહેલા પ્રભુ તમારા માર્ગમાં ચાલવા માટે મને કૃપા આપો. ઈશ્વરની પાસે માફી માંગીએ. ઈશ્વરના રાજ્યના માટે પોતાની જાતને તૈયાર કરીએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાય.